નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હેપી ઉત્તરાયણ એવરીબડી. કિશોર કાકા, આ વખતે પતંગ ક્યાં ચગાવવાના છો? લિફ્ટમાં. કેમ આડા જવાબ આપો? એટલે બધા કેવું પૂછે છે, ક્યાં ચગાવે માણસ? અગાસીમાં જ હોય ને. એટલે એવું નહીં બે, તમારી ઘરે ઉત્તરાયણ કરવાનો છો કે પછી કાકીના ઘરે? ના, મારી ત્યાં તો આવતા જ નથી ને, એટલે જ મેં પપ્પાને અહીંયા બોલાવી લીધા છે ને. જો મેં પહેલા પણ તને કીધું છે ગયા અઠવાડિયે કે મેં છે ને એમની સાથે રાત્રે નહીં સુઈ જવું. બસ આમ બામ ચોપડીને હુઈ જાય છે ને, મને આખી રાત ગંધાય છે, મને ઊંઘ નથી આવતી પછી. અરે તો હું સુઈ જઈશ એમની બાજુમાં. બસ આમે એમની તબિયત નથી સારી યાર, શરદી થઈ ગઈ છે. મરી ગયા. એમની શરદી એટલે ઓહો, હા 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 છું કરીને એવી છીક ખાઈને સામેની દિવાલ પર ડિઝાઇન પાડી દે છે. ચૂપ રહો ને. તમે ઉપર પતંગ ચગાવજો ને, એ ભલે નીચે બેઠા હોય, ટીવી જોશે. એટલો બધો અંદરથી ચાલુ માણસ છે ને તારા પપ્પા. ઓય ખરેખર આપણે બધા અગાસીમાં પતંગ ચગાવતા હોઈએ છે ને, તો તારા બાપા નીચે ટીવી પર પેલી લેડીઝની રેસલિંગ જોતા હોય છે. લેડીઝ રેસલિંગ? જાવ ને હવે, ચાવ હવે, સોંગ વગાડ ને પહેલું તું. Only on